ન્યૂઝ કેપિટલની ખાસ રજૂઆત સીધું સર ક્લિયર કટમાં હું અમિત આપનું સ્વાગત કરું છું। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે। ત્યારે ખાસ સુરત લોકસભાની વાત કરવામાં આવે તો અહીંયાથી ભાજપે પોતાના ઉમેદવાર તરીકે મુકેશ દલાલને ઉતાર્યા છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીને મેદાને ઉતાર્યા છે। ત્યારે આજે નિલેશ કુંભાણી સાથે વાતચીત કરીશું કે કઈ રીતે અને કયા મુદ્દા સાથે તેઓ લોકો પાસે જઈ રહ્યા છે। નિલેશભાઈ આપણી સાથે છે। નિલેશભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। ખાસ કરીને લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે અને કઈ રીતે પ્રચાર કરી રહ્યા છો? સુરત લોકસભામાં ઘરે ઘરે જઈ લોકો વચ્ચે લોકોની પ્રશ્ન ક્યાં પ્રશ્નો છે ક્યાં પ્રશ્નો ઉકેલી કી છે એ લોકો સુધી ઘર સુધી જાય છે। નિલેશભાઈ, અગત્યનું એ છે કે સુરત લોકસભા છે, અગત્યના મહત્વના પ્રશ્નો કયા છે જે લોકોને પરસે છે? પહેલાં તો મોંઘવારી, બેરોજગારી, કોઈને નોકરી નથી મળતી। લોકસભામાં દાખલા કે નોટબંધી બંધ થઈ હતી ત્યારે લોકો મુશ્કેલીમાં મેકાણા હતા। કોરોના કાળ હતો ત્યારે લોકો મુશ્કેલીમાં મેકાણા હતા। અનેક સમસ્યાઓ છે। નોટબંધીથી લઈ કોરોના કાળમાં એક તો સરકારે મદદરૂપ થવાને બદલે લાઠીચાર્જો કર્યા। કોરોના કાળમાં સીધું લોકડાઉન આપી દીધું। કોઈ લોકોના ઘરના રસોડા બંધ થઈ ગયા હતા ત્યારે સરદાર ફાર્મમાં મેં રસોડું ચાલુ રાખ્યું હતું। કોરોના કાળમાં આઇસોલેશન વોર્ડ મેં પોતે ખોલ્યું હતું। સામેના ઉમેદવારે શું કામ કર્યું હતું એમને પૂછજો। કોરોના કાળમાં જ્યારે સેનેટાઈઝની જરૂર હતી તે આખા વિસ્તારમાં સેનેટાઈઝ અમે છાંટતા હતા। કોરોના કાળમાં જેના બાળકો ભણ્યા નહોતા અને આ સરકાર દ્વારા ફી વસૂલાતી હતી પ્રાઇવેટ સ્કૂલોમાં, ત્યારે કોઈ ભાજપનો એક પણ નેતા બોલ્યો નહોતો, સામેનો ઉમેદવાર પણ નહોતો બોલ્યો। ત્યારે હું સ્કૂલે જઈને આંદોલન કરી જે બાળકો ભણ્યા નથી હસોડા એની હાવ ફી માફ થવી જોઈએ, જે ઓનલાઈન ભણ્યા છે એની 50% થવી જોઈએ, જે ગામડે રૂમો બંધ કરીને વહી ગયા હતા ત્યારે આ ફી પૂરેપૂરી વસૂલતા હતા, ત્યારે જ લિવિંગ સર્ટી આપતા હતા, રિઝલ્ટ આપતા હતા। ત્યારે સરકારમાં એક પણ નેતા બોલ્યો નહોતો ભાજપનો કે ભાઈ તમે આને ફી માફ કરીને આને લિવિંગ સર્ટી રિઝલ્ટ આપો। ત્યારે હું આંદોલન કરતો મારી ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ હતી સરકાર દ્વારા, છતાં લોકોના કામ કરતા હતા। કોરોના કાળમાં લાઠીચાર્જ કરતા ત્યારે પોલીસ સ્ટેશને અમે જતા હતા। મીડિયામાં આવે ભજીયા ખાતા પકડાના। આ દારૂ ને ડ્રગ્સ વેચે છે એને પકડતા નથી અને ભજીયા ખાય એને પકડે। આ સરકારની નીતિ છે। 24 લોકસભામાં એક પણ અહીંના સાંસદ હતા એક પણ નવું કામ લઈને આવ્યો હોય તો કે આ સુરત લોકસભા અને સામે અમદાવાદ જુઓ, અમદાવાદ રિવરફ્રન્ટ થતો હોય, અમદાવાદ રિંગ રોડ બનતા હોય, અહીં સુરતમાં ક્યાં રિંગ રોડ હજી પૂરો થયો, ક્યાં રિવરફ્રન્ટની શરૂઆત છે? અહીંયા ભ્રષ્ટાચાર કરવા માટે તાપી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લે, સોમાહુ આવે તાપી શુદ્ધ થઈ જાય। આ ભ્રષ્ટાચાર મોટા મોટો થાય છે। એટલા માટે આ વખતે લોકો કામને જોઈને મત આપશે, નહીં કે જાહેરાતોને જોઈને। નિલેશભાઈ, તમારી સામે જે ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલ છે, એમના વિશે તમે શું કહેશો? જે મૂળ સુરતી છે, સુરતી પીપલ્સ બેંકમાં મૂળ સુરતીને ખ્યાલ આવ્યો કે આ જે એમના ગુરુ દ્વારા જે બેંકનું ઉઠમણું થયું હતું એ જ રીતે આ બેંકની સ્થિતિ નબળી પડવાની ક્યારે છે। એટલે આ વખતે એમની પેનલ આખી ભારતીય જનતા પાર્ટીના ટોટલ કોર્પોરેટર જે એને ઊભા રાખ્યા હતા આખી પેનલને ઘર ભેગી કરી છે। તો આ વખતે સુરતી નથી સ્વીકારતા તો અમારે સૌરાષ્ટ્રવાસી સ્વીકારવાના નથી। અમે ઘરે જાય છે તો કે આ વખતે આપણે સૌરાષ્ટ્રવાસી લાવવો છે અને મૂળ સુરતીનો પણ સાથ સહકાર છે કે ભાઈ આ વખતે આને પાડી ગયો। સુરતની લોકસભા છે, ભાજપનો ઉમેદવાર સુરતી, કોંગ્રેસનો સૌરાષ્ટ્રીયન, શું કહેશો? આ જંગ છે સુરતી અને સૌરાષ્ટ્રીયનનો? 100% સૌરાષ્ટ્રીયન ઉમેદવારમાં બધા એક થઈ ગયા છે। સુરતીને જે જોતો હતો એ ઉમેદવાર મળ્યો નથી, એટલે સુરતીઓનો પણ સાથ સહકાર છે કે ભાઈ આ વખતે અમે તમારી સાથે છીએ। નિલેશભાઈ, રામ મંદિર પણ નિર્માણ થયું છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જાન્યુઆરીમાં। મહત્વની વાત છે કોંગ્રેસે આમંત્રણ અસ્વીકાર કર્યો હતો, શું એવું લાગે છે કે લોકો ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને પણ નોટ કરશે? કોંગ્રેસે અસ્વીકાર કર્યું એવું નથી। શંકરાચાર્યો કેમ નહોતા ગયા એ પ્રશ્ન પૂછો ને, શંકરાચાર્યો શું કરવા નહોતા ગયા? રામ મંદિર પૂરું થાય એટલે કોંગ્રેસવાળા પહેલાં જાહે દર્શન કરવા, એમાં હું પણ દર્શન કરવા જવાનો છું। શંકરાચાર્યો શું કરવા નહોતા ગયા? ભાઈ રામ મંદિર પૂરું નથી થયું, પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિર પૂરું થાય ત્યારબાદ જ પ્રાણ પ્રતિષ્ઠા હોય। આ ચૂંટણી આવી હતી, મંદિર પૂરું ન થયું, તાત્કાલિક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। શંકરાચાર્યો શું કરવા નહોતા ગયા એ પહેલાં પૂછો ને। રામ મંદિરના દરવાજા રાજીવ ગાંધીએ પહેલાં ખોલ્યા હતા, એટલે કોંગ્રેસ સાથે જ હોય, એમાં કોઈ બે મત નથી।
બીજી એક વાત છે, સુરત ઉદ્યોગ સિટી છે, ડાયમંડ અને ટેક્સટાઇલ બે મહત્વના ઉદ્યોગ છે. તો અહીંયાના જે ઉમેદવાર જે અહીંયાના સાંસદ હતા, કયા 5 વર્ષમાં એવા કામો લાવ્યા છે આ બે ઉદ્યોગ માટે કે તમને યાદ હોય? પહેલાં તો ઝરી ઉદ્યોગ તોય ભાંગી ગયો છે. એ જ રીતે હીરા ઉદ્યોગ ભાંગી જવાની તૈયારી છે. કામ ક્યાં લાવ્યા હતા, અત્યારે નકરા હીરામાં મંદી આવી છે તો અલગથી આયોગ લાવવું જોઈએ. સરકાર એની છે નીચેથી લઈને ઠેઠ ઉપર સુધી, ભાઈ આ રત્ન કલાકારોના અત્યારે કારખાના બંધ છે તો આયોગ આપો, આયોગ બેરોજગારી ભથ્થું આપો, રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ મફત મળવું જોઈએ, એને આરોગ્ય મફત મળવું જોઈએ. આવું ક્યાંક નવી યોજના લાવવી જોઈએ. નાના નાના હીરાના કારખાના હોય એને ક્યાંક મદદરૂપ થવું જોઈએ, લોન મળવી જોઈએ, સબસિડી મળવી જોઈએ.